કેમ છો? મજામાં ને? રાધે રાધે. જો આજ રવિવાર છે તો હરેશને ખાવો તો તીખો રોટલો મસાલાવાળો. તો જો બે રોટલા બનાવ્યા છે એટલે હરેશ ખાય પછી બધા બીજા થોડો થોડો ખાય. અને લસણ જાજુ બધું નાખી ચટણી મીઠું હળદર દાણા જીરું લક્ષ્મી મસાલો. પછી આ બીજા સાદા રોટલા રોટલી કર્યા છે. આ બે તીખા રોટલા કર્યા છે હરેશ હાટુ. અને પછી જો અમે એક મોબાઈલમાં જોયું હતું તો એમ થયું હાલો ને ભેરા ભેરા આજે ટ્રાય કરી લઈ. એટલે જરીક એક રોટલાનો લોટ વધારે બાંધ્યો. પછી આ બપોરની સૂકી ભાજી છે સી એમાં ને એમાં જુગાડ કરવાનો છે. એટલે સૂકી ભાજી છે, પછી આ ડુંગળી છે અને આ ધાણા ભાજી છે. હવે પેલા જો આપણે આ રોટલો ટીપી નાખશું. આપણાથી થઈ જાય મોટો રોટલો. જેવડો રોટલો બનાવવો હોય ને એવડો આપણાથી થઈ જાય. કારણ કે આપણે પહેલેથી મોટા રોટલા બનાવેલા છે. થઈ જાય ને કેવડો રોટલો થઈ જાય. આપણે મોબાઈલમાં જોઈએ તો ટ્રાય કરવાની છે. હવે થાય હાસું આગજાતમાં હવે આપણે આ સૂકી ભાજી નાખી ટ્રાય કરી છે એવું થાય હાસું. જો કે ખાધા જેવું તો થાય હાવ નહીં ખાધા જેવું તો નહીં થાય એવું નહીં વાંધો આવે. બટેટાનું થોડું કામ કરી નાખી કે ના કરે આખા આખા હોય. બટેટાનું કરી નાખે ડુંગળી નાખી પછી દાણા ભાજી. હવે થોડોક ટીપામાં ધ્યાન રાખવું જોઈએ નકર ફાટી જાય. રાજુ પડતો તો હાથથી ને આમ કરવું પ્રેસ કરવો જોઈએ. કોઈ માર ફાટી તો જો થોડો કઈ વાંધો તોય આપણે ટ્રાય કરી મેળવો તો નથી. રોદા કલે તો કોલ તો બે નીકળ તો તેલ મોબાઈલમાં જોયું તો એમ હતું કે આ વખતે કંઈક ટ્રાય તો કરવી છે કેવું થાય છે. આમ તો બધેથી ખુલી ગયો છે રોટલો થાય હા. તાવી સાથે પ્રેસ કરી દઈ બરાબર બેસી જાય. માહી કેવો થાય હરખો બનશે કે નહીં? હરખો થઈ જાય ને? હા માહી જે છે હરખો થઈ જાય. સૈડો તો બરાબર પાસે થાળી રાખી કેમ કે બહુ જોખમ લીધા જેવું નથી. ઉઠી ગયું.
મામા પાણી પીવું ખમો. મોબાઈલમાં મેં જોયું હતું એમાં કહેતા હતા કે તમે રોટલીના આલુ પરોઠા બનાવો છો એકવાર આવી રીતથી ટ્રાય કરો કેમ કે રાજસ્થાનની એક બેનનો વિડીયો હતો એને આ બનાવ્યું હતું એકવાર તમે બાજરાની રોટલીનો ટ્રાય કરો તો જો બહુ મજા આવશે ખાવાની તો મને એમ થયું કે એકવાર ટ્રાય કરવો છે જો બની તો ગયો જ છે સ્વાદમાં કેવો થાય એ પ્રમાણે આપણે જોઈએ તો જોઈ દો આવી રીતનો કોઈ ટ્રાય કર્યું છે ઘરે કે કંઈ નથી ટ્રાય કર્યું કે તો મને કમેન્ટ બોક્સમાં આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે મજામાં ને બધે મારી તબિયત તો થોડી ખરાબ થઈ ગઈ છે ગળું બેસી ગયું છે જો આજ બનાવ્યો છે મેં આ રોટલો બીજા 2 મસાલા રોટલા એમને બનાવ્યા છે અને આ આપણે બટેટાનો મેંદો પછી એમાં ડુંગળી ધાણા કાજી ને બધું લસણ ને નાખીને બનાવ્યો છે તો હવે આ વિડીયો મસ્ત છે ને તો હવે આ રોટલો કેમ બને છે હું તમને આગળ કહું વિડીયોમાં હાલો મને દે એમ આવી રીતથી બળું ફેરી ખાવામાં બહુ મસ્ત ટેસ્ટી છે ચાલો હું કહું તમને કેવી રીતે આ રોટલો મેં બનાવ્યો ને હાલો આવી જાય એવું કરી માહિતી